હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે શ્રેણી અને શ્રેઢી ચેપ્ટરમાં 10મા ધોરણમાં તમે જે ભણી ગયેલા ચેપ્ટર છો એ જ ચેપ્ટર છે સમાંતર શ્રેણી ઉપર આપણે આગળ વધીએ. રેડી? એની થિયરી આપણે જોઈએ. સમાંતર શ્રેણી કોને કહેવાય? કે જો A1, A2, A3, A4 અપ ટુ AN આ કોઈ શ્રેણી છે. A1, A2, A3 અપ ટુ AN માટે AN એટલે એનનું પદ છે ને એના પછીનું પદ એ AN પ્લસ ડી થતું હોય. કે આના પછીનું પદ જોતું હોય ને આમાં ડી AN પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ AN પ્લસ ડી n બિલોંગ્સ ટુ n માટે જેવું થતું હોય તો એટલે n બરાબર જો હું 1 લઉં, n બરાબર 1 લીધા એટલે 2 થયા, એટલે 2 થયા એ 1 n બરાબર 1 મોકલ 1 પ્લસ ડી તો શ્રેણીને સમાંતર શ્રેણી કહીશું. રેડી? બે પદ વચ્ચેનો તફાવત અચળ રહેતો હોય. સામાન્ય તફાવત કેવો રહેતો આપણે આવું ભણી ગયા છે. આ લોકો ટેક્સ્ટ બુકમાં આવી વ્યાખ્યા આપી છે એટલે આપણે એ રીતે સમજીએ. વળી તમને એમ થાય હું ઓલી રીતે કરાવું તો તમને એમ થશે કે લ્યો આ તો બીજી રીતથી, આ ટેક્સ્ટ બુકમાં તો આવું છે નહીં. રેડી? એટલે એવું જ છે, બીજું કાંઈ છે નહીં. બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે એ કેવો રહેતો હોય? સમાન રહેતો હોય. તો આવા એટલે કે A2 માઇનસ A1, A3 માઇનસ એટલે એ જ છે. અને આ સાઈડ લઈ આવો ને એટલે AN પ્લસ 1 આ સાઈડ આવશે એટલે માઇનસ AN બરાબર ડી થાય. એટલે બે ક્રમિક પદો વચ્ચેનો જો તફાવત અચળ રહેતો હોય, ડી જ જવાબ આવતો હોય દર વખતે, તો આને શું કહેવામાં આવે છે? સમાંતર શ્રેણી કહેવાય. n બરાબર 1 લ્યો એટલે બીજું પદ થાય ને માઇનસ પહેલું પદ, 2 લ્યો તો ત્રીજું પદ માઇનસ બીજું પદ, 4 લ્યો n બરાબર તો 4 ને 5 અને n બરાબર 4 અહીંયા મૂકો એટલે પાંચમું પદ માઇનસ ચોથું પદ થાય. રેડી? તો આને સમાંતર શ્રેણી કહીશું. રેડી? અહીં A1 ને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, ડી ને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત અને AN ને સમાંતર શ્રેણીનું nમું પદ અથવા તો વ્યાપક પદ કહીશું. રેડી? આ રીતે સમાંતર શ્રેણી વ્યાખ્યાયિત. પછી એક બીજી સમાંતર શ્રેણી વ્યાખ્યાયિત કરી કે પ્રથમ પદ એ હોય તથા સામાન્ય તફાવત ડી હોય તેવી સમાંતર શ્રેણી. આ તમને બધું આવડે છે. પ્રથમ પદ એ હોય, સામાન્ય તફાવત ડી, બીજું પદ જોતું હોય તો એમાં ડી ઉમેરવાનો. એના પછીનું પદ જોઈએ છે આમાં હજી એકવાર ડી ઉમેરો એટલે 2D થાય, હજી એકવાર ડી ઉમેરશું એટલે 3D થાય. એટલે આવી રીતે ચાલ્યા પડશે. આ રીતે તમને આવી સમાંતર શ્રેણી મળે. ચાલો લખી દો. રેડી? ને આ સમાંતર શ્રેણીનું આ જે સમાંતર શ્રેણી છે નું nમું પદ એને આપણે Tn વડે દર્શાવશું. એ A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થશે. A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થશે. એટલે આ સમાંતર શ્રેણીનું nમું પદ થઈ ગયું. રેડી? કઈ રીતે આવે છે? જો પેલું પદ છે તો એ ડીની કિંમત 0 છે. બીજું પદ છે તો એમાં ડી એક વખત છે, પદ કરતાં ઓછી એક વખત છે. ત્રીજું પદ છે તો 3 વખત હોવું જોઈએ, બદલે એક વખત ઓછું છે. એમ ચોથું પદ છે તો એક વખત ઓછો ડી છે. એટલે nમું પદ છે તો એક વખત ઓછા થાય, n-1d. આ સમાંતર શ્રેણીનું
વ્યાપક પદ અથવા એનમાં પદનું સૂત્ર થઈ ગયું અથવા એનમું પદ થઈ ગયું. રેડી? ચાલો હવે આવશે સમાંતર શ્રેણીનું, અને વ્યાપક પદ પણ કહેવાય. હવે આવશે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. રેડી? એટલે ધારો કે a પ્લસ ડી a પ્લસ 2d એ સમાંતર શ્રેણી છે. રેડી? તો પ્રથમ પદ કોણ છે? એ. સામાન્ય તફાવત કોણ છે? ડી. કોઈ પણ બે પદનો તફાવત લ્યો, બીજું પદ માઇનસ પહેલું પદ, a પ્લસ ડી માઇનસ એ એટલે ડી, a પ્લસ 2d માઇનસ એ માઇનસ ડી એટલે એ ઉડી ગયા, 2d માંથી ડી છે એટલે ડી રહેશે. રેડી? ઓકે. માટે Sn, n પ્રથમ n પદોના સરવાળાને કેના વડે દર્શાવાય? Sn વડે દર્શાવાય. n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર થઈ ગયું. રેડી? પછી બીજું સૂત્ર છે પ્રથમ પદ એ અને છેલ્લું પદ. છેલ્લું પદ એટલે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ ધારો કે એનમું પદ જ છે. રેડી? તો છેલ્લું પદ એલ હોય, લાસ્ટ ટર્મ, એને કહેવાય a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી હોય. રેડી? તો n પદોનો સરવાળાનું સૂત્ર n/2 થાય. આમાં જો 2a પ્લસ એ કરી નાખો, અને અહીં એ રાખું છું, અને પછીનો જે એ છે ને એ અહીં લખી નાખો, પછી આટલું વધ્યું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એને આપણે એલ વડે દર્શાવશું. એટલે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો થઈ ગયો. રેડી? પહેલું પદ અને છેલ્લું પદ ખબર હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકો. છેલ્લું પદ ન ખબર હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. ચાલો આ થિયરી લખી લ્યો. બસ આ થિયરી છે, આમાં એટલું બધું કંઈ છે નહીં. અહીંયા સુધી તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો સમાંતર શ્રેણી. એને ઇંગ્લિશમાં એરિથમેટિક પ્રોગ્રેશન કહે છે. એપી વડે દર્શાવવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખવું, એપી એટલે સમાંતર શ્રેણી, એરિથમેટિક પ્રોગ્રેશન. હવે સમાંતર શ્રેણીમાં હોય ઉપયોગી છે આ. તેવા કેટલાક પદો. સમાંતર શ્રેણીમાં હોય એવા કેટલાક પદોનો આપણે વિચાર કરીએ. ઘણી વખત ધારવાના થાય. તમને એમ કીધું હોય કે 5 પદો સમાંતર શ્રેણીમાં છે, તો એમાં 5 પદો મેળવો. 3 પદો સમાંતર શ્રેણીમાં છે, 4 પદ સમાંતર શ્રેણીમાં છે, તો કઈ રીતે મેળવવાના? રેડી? હવે જો આપણે શ્રેણી છે ને આવી રીતે લખીએ છીએ. a પછી a પ્લસ ડી પછી a પ્લસ 2d. આ બાજુ આપણે dd ઉમેરતા જઈએ છીએ. એવી જ રીતે માનો કે આ બાજુ આવો છો તમે, ડાબી બાજુ હાલો છો ને, તો જો a પ્લસ 2d માંથી એક ડી બાદ કર્યો, આમાંથી પાછો એક ડી બાદ કર્યો, લઈ આવ્યો. મતલબ હજી રિવર્સમાં જવું હોય તો હજી ડી બાદ કરવા આપણે, હજી એક ડી બાદ કરો 2d. એટલે આ રીતે રિવર્સમાં આવશે. ફાયદો શું થાય? તમને એમ કીધું હોય કે પ્રથમ 3 પદો તમે આમ ધારી લ્યો, બરાબર, કે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો ધારો કે a પ્લસ ડી ને a પ્લસ 2d છે. હા એમને ધારો, આપણે ધારો કે abc છે, તો આમાં કાંઈ ખબર નથી પડતી. 3 અલગ અલગ એમને મળ્યા. માનો કે abcd હોય 4, તો 4 અલગ અલગ અનનોન મેળવવા પડે. હજી ચોથું પદ અહીં મેળવવા જાઓ તો a પ્લસ 3d થાય. તો 4 પદ આમ ધારો એના કરતાં આમ ધારો એ સારું, કારણ કે આમાં 2 જ ચલ આવે, a અને d.
બરાબર છે, ધારણા ખોટી નથી, સાચી જ છે, ઓલી પણ ઉપરની પણ. આ રીતે કરતાં સમાંતર શ્રેણીમાં કીધું હોય તો આ રીતે એના ગુણધર્મનું પાલન થાય એ રીતે 4 પદો આપણે ધારી લીધા. પરંતુ આમ ધારવાથી કોઈ નુકસાન નથી. માનો કે તમને કીધું 4 પદોનો સરવાળો 15 થાય છે એમ કહી દીધું હોય તો આનો સરવાળો કરો એટલે a પ્લસ a પ્લસ a પ્લસ a એટલે 4a અને d પ્લસ 2d પ્લસ 3d એટલે 6d થાય. એના કરતાં તમે આમ ધારો 4 પદો તો સોરી 4 નહીં, આપણે 3 ધારીએ. અટાણે 3 પદો આ છે એમ ધારવાનું કીધું હોય તમને તો a પ્લસ, કારણ કે 4માં અલગ આવે છે, આખી રીત જ આખી બદલી જાય છે. ગુણોત્તર છે એ તમને ટૂંકમાં તફાવત છે એ બદલી જાય છે. એટલા માટે 3 પદો આપણે એકી સંખ્યામાં ધારવા પડે. a પ્લસ d અને a પ્લસ 2d આનો સરવાળો કરો શું થાય? 3a પ્લસ 3d થાય. માનો કે 15 આપ્યો છે, એમાં 2 ચલ આવે જો a અને d, એક સમીકરણમાં મળે નહીં. એની બદલે તમે આમ ધારો સમાંતર શ્રેણીમાં હોય 3 પદો a માઇનસ d અને a d, આનો સમ કરો છો તમે a માઇનસ d પ્લસ a અને a પ્લસ d, આ સમાંતર શ્રેણીમાં જ છે. ઉડી ગયું જો dd ઉડી ગયા, a પ્લસ a એટલે 3a બરાબર 15, ડાયરેક્ટ a બરાબર 5 મળી જાય. સમજાય છે? ધારણા છે ને આ રીતે. અમુક પદો તમને કીધા હોય રેડી કે 3 પદો છે, 5 પદો છે, તો 5 પદો ધારો 1 2 3 4 5 ને 5 પદ થયા તો એ રીતે તમારે ધારવા પડે. રેડી 1 2 3 4 ને 5 પદ, તો આ 5 પદ થયા. આનો તમે સરવાળો કરો માત્ર એ જ વધશે. જો 2d ઉડી ગયા અને dd ઉડી ગયા એટલે a વત્તા a વત્તા a વત્તા a વત્તા a વધે એટલે 5a વધશે. d બધા કેન્સલ થઈ જાય છે. રેડી એટલે ધારણા છે આ એડવાન્સ, એના કરતાં એડવાન્સ સમાંતર શ્રેણી કરતાં. રેડી એટલે હવે કેટલાક પદો લઈએ. સમાંતર શ્રેણીમાં હોય એવા 3 પદો. 3 પદો જોતા હોય એકી સંખ્યામાં છે એટલે વચ્ચેનું પદ a રાખવાનું, બે બાજુ સમાન કરવાનું, આ બાજુ d બાદ કર્યો તો આ બાજુ d ઉમેરવાનો. જો 3 પદો આ રીતે ધારવાના. પછી 5 પદો ધારવાના કીધા હોય તો વચ્ચેનું જો 3 પદ તો છે જ તમારી પાસે. રેડી એટલે a અને a પ્લસ d અને આ સાઈડ આવશે a માઇનસ d એટલે 3 પદ થઈ ગયા. હજી 2 પદ ઘટે એટલે વળી પાછા બે બાજુ એક વખત d પાછા ઉમેરવાના, આ બાજુ ઉમેરવાના થશે અને આ બાજુ છે એ બાદ કરવાના થશે. 1 2 3 4 5 પદ સમાંતર શ્રેણીમાં થઈ ગયા. 7 પદો કીધા હોય એ રીતે. હવે માનો કે 4 પદો કીધા હોય સમાંતર શ્રેણીમાં હોય એવા તો 4 પદો, 3 પદો ના હાલે, 2 ના હાલે, 4 પદોથી શરૂઆત કરીએ તો 4 પદ હોય ને તો બે બાજુ જો સમાન, જો વચ્ચે એ છે તો આ બાજુ d બાદ કર્યો, આ બાજુ ઉમેરો, વળી પાસે બે બાજુ સમાન ક્રિયા કરીએ તો એકી સંખ્યામાં જ મળે. એટલે હવે હું શું કરું છું, આ a ભૂલી જાઓ એટલે a માઇનસ d અને a પ્લસ d વહીતા. રેડી આ a માઇનસ d ને a પ્લસ d એ ભૂલી જાઓ તો બે વચ્ચે કેટલાનો ડિફરન્સ થયો? 2d નો ડિફરન્સ થયો. જો ચેક કરો આ a પ્લસ d, આ પદમાંથી આ પદ બાદ કરવાનું હોય ને, a પ્લસ d માઇનસ a માઇનસ d એટલે a પ્લસ d માઇનસ નિશાની અંદર આપો એટલે માઇનસ a માઇનસ માઇનસ પ્લસ d, એ ઉડી ગયા, d વત્તા d એટલે 2d. બે પદ વચ્ચે કેટલાનો ડિફરન્સ થયો? 2d નો ડિફરન્સ થાય. એટલે બેકી સંખ્યામાં પદ ધારવાના થાય ને તમારે તો બે ડબલ તફાવત ઉમેરીને ડબલ તફાવત બાદ કરવાનો. હવે 4 પદો કીધા, 2 પદ છે, બે બાજુ એક એક પદ ઉમેરું એટલે શું થઈ જાય તો કે 4 પદ થઈ જાય. એટલે 2d તફાવત બે વચ્ચે કેટલાનો છે? 2d નો છે એટલે 2d ઉમેરવાના. એટલે 2d ઉમેરશો એટલે d હતા અને પાછા d આવ્યા એટલે 3d થઈ ગયા. અને એવી જ રીતે અહીંયા ઉમેરશો એટલે 3d થઈ ગયા. આ 4 પદ થઈ ગયા. એવી રીતે 6 પદો કીધા હોય માનો કે તો 4 પદો છે, બેકી સંખ્યામાં બેકી તમારો રહેશે શું? ડબલ રહેશે તફાવત. એકી સંખ્યામાં 1d રહેશે અને બેકી સંખ્યામાં તમારા 2d રહેશે તફાવત. એવી રીતે પાછા બે બાજુ 2d ઉમેરવા પડે એટલે a પ્લસ 5d પછી a પ્લસ 3d એમનેમ રહેશે. પછી a માઇનસ માઇનસ આવે અહીંયા, આ સાઈડ માઇનસ કરતું જવાનું, ઓલી સાઈડ પ્લસ કરતું જવાનું. a પ્લસ 5d a પ્લસ 3d a માઇનસ d પછી a પ્લસ d a પ્લસ 3d અને a પ્લસ 5d. આ રીતે 5 પદો થાય, 6 પદો થાય. રેડી સમાંતર શ્રેણીમાં કેટલાક પદો તમને ધારવાના કીધા હોય તો આ રીતે ધારણા કરવાની. એકી સંખ્યામાં વચ્ચે a આવે, બે બાજુ એક બાજુ d ઉમેરવાનો, એક બાજુ d બાદ કરવાનો. બેકી સંખ્યામાં આજે 3 પદોમાંથી a ભૂલી જાઓ એટલે a માઇનસ d ને a પ્લસ d બે વચ્ચે તફાવત 2d નો થયો
રેડી? એટલે અહીંયા તમારે 2D ઉમેરીને 2D બાદ કરવાના, આ બાજુ એ ઉમેરીને એ બાદ કરવાના થશે. આ રીતે લખી લો. 7 પદો કહે તો એ રીતે, 8 પદો કહે તો એ રીતે ધારવાના. આનો ફાયદો એ થાય કે સરવાળો કરો ને ડી ઉડી જાય. જો -5D + 5D, 3D કેન્સલ, ડી કેન્સલ, આમાં 3D ડી કેન્સલ, આમાં જો 2D કેન્સલ, ડી કેન્સલ, એ જ વધશે ખાલી. રેડી? એટલે આ રીતે ધારણા કરવામાં ફાયદો થશે. લખી લો. સમાંતર શ્રેણીમાં હોય તેવા કેટલાક પદો, આ એકી પદો છે અને બેકી પદો છે. ચાલો, હવે જે ટોપિક આવે છે એ છે સમાંતર મધ્યક. આ નવો ટોપિક છે. સમાંતર મધ્યક કોને કહેવાય? પહેલા આપણે સમજી લઈએ સમાંતર મધ્યક કોને કહેવાય. આપણે સમાંતર શ્રેણી લખું છું હું. 1, 2, 3, 4, 5 આ સમાંતર શ્રેણી છે. જો દરેક વચ્ચેનો તફાવત અચળ છે. 2 - 1 1, 3 - 2 1, 4 - 3 1, 5 - 4 1. તફાવત સમાન રહેતો હોય એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. આ સમાંતર શ્રેણીમાં પદો છે. હવે જો આ 2 છે ને, 2 એને શું કહેવાય ખબર? 2 ને 1 અને 3 નો સમાંતર મધ્યક કહેવાય. 2 ને શું કહેવાય? 1 અને 3 નો સમાંતર મધ્યક. એવી રીતે 3 છે અને 2 અને 4 નો સમાંતર મધ્યક કહેવાય. 4 છે અને 2 અને 5 નો, 3 અને 5 નો સમાંતર મધ્યક કહેવાય. રેડી? એ રીતે છે. એટલે માનો કે A, B અને C સમાંતર શ્રેણીમાં હોય, એટલે કે એપીમાં છે, તો થાય શું ખબર? B - A અને C - A. B - A એટલે કે તફાવત થયો 3, 2 - 1, 3 - 2 સરખા થાય એટલે C - B. આ બે સરખા થશે. B ને આ સાઈડ લઈ આવો એટલે B + B 2B થાય ને એને ઓલી બાજુ લઈ જાવ એટલે A + C થાય. એટલે B ની કિંમત શું મળી ગઈ? A + C/2. મતલબ અહીંયા ધ્યાનથી જુઓ, ABC હતા ને એની જગ્યાએ હું B ની જગ્યાએ A + C/2 અને અહીં C મૂકી દઉં. એટલે કે આ A + C/2 છે ને, A + C/2 આ એ A અને C નો સમાંતર મધ્યક છે. એરિથમેટિક મીન કહેવાય એને. મીન એટલે મધ્યક. AM કહેવામાં આવે છે. સમાંતર મધ્યક AM. સમજાણું? તમને એમ કોઈ કહે કે આ 2 અને 6 વચ્ચેનો સમાંતર મધ્યક કોણ થાય? તો કે જો A અને C વચ્ચેનો જોયો તો એ બેનો સરવાળો ભાગ્યા 2. તો 2 અને 6 વચ્ચેનો સમાંતર મધ્યક જોઈએ, આ બેનો સરવાળો કરો 4 ને 2, સોરી 2 ને 6 8 ભાગ્યા 2 એટલે 4 થશે. જો સમાંતર શ્રેણીમાં જ આવશે. 4 - 2 એટલે 2 અને 6 - 4 એટલે 2. જાણી તમને એમ કહે કે 8 અને 2 નો સમાંતર મધ્યક કોણ થાય? તો આ બેનો સરવાળો ભાગ્યા 2. 8 ને 2 10 ભાગ્યા 2 એટલે 5. 5 - 8 એટલે -3. તફાવત ઋણ હોઈ શકે. -3 ને 2 - 5 એટલે -3. આ ઘટતી શ્રેણી થઈ, આ વધતી શ્રેણી થઈ. સમજી ગયું? એટલે આ સમાંતર મધ્યક થઈ ગયો. કોઈ પણ બે સંખ્યા વચ્ચે એવી સંખ્યા ઉમેરવાની કે જેથી એ ત્રણેય સંખ્યાઓ છે એ કેવી શ્રેણીમાં બને? સમાંતર શ્રેણીમાં બને, અને સમાંતર મધ્યક કહેવાય. ઓકે, એટલે હું લખાવું છું સમાંતર મધ્યકની થિયરી. A અને B આપેલ સંખ્યાઓ છે. A અને B કેવી સંખ્યાઓ છે? આપેલી સંખ્યાઓ છે. મેં તમને 8 અને 2 આપ્યા હતા એવી રીતે. રેડી? આ સંખ્યાઓ વચ્ચે સંખ્યા A કેપિટલ A, એરિથમેટિક મીનને કેપિટલ A વડે દર્શાવું છું. આ સંખ્યા વચ્ચે સંખ્યા A એવી ઉમેરીએ કે જેથી A કેપિટલ A અને B આ બેની વચ્ચે આપણે સંખ્યા A એવી ઉમેરી કે જેથી A કેપિટલ A અને B એ સમાંતર શ્રેણીમાં
સમાંતર શ્રેણીના ક્રમિક પદો બને. ઉમેરીએ કે જેથી એ બી એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો બને તો કેપિટલ એ ને એ અને બીનો સમાંતર મધ્યક કહેવાય. પાછું સમજાવું છું. એ અને બી આપેલ સંખ્યાઓ છે. આ સંખ્યાઓ વચ્ચે કેપિટલ સંખ્યા એ એવી ઉમેરીએ કે જેથી એ કેપિટલ એ અને બી એની વચ્ચે એવી ઉમેરી કે જેથી એ કેપિટલ એ અને બી એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો બને તો એ ને એ અને બીનો સમાંતર મધ્યક કહેવાય. એ અને બીનો સમાંતર મધ્યક કહેવાય. રેડી? એટલે અહીંયા થાય શું તો કે એ બી અને એ અને બી એ સમાંતર શ્રેણીના પદો છે. રેડી? તો આનો તફાવત સમાન હોય ને એટલે કે એ ઓછા એ અને બી ઓછા એ આ બે સરખા થાય. એને આ બાજુ લઈ આવો એટલે 2a થાય. એને ઓલી બાજુ લઈ જાઓ એટલે a પ્લસ બી થાય. માટે કેપિટલ એ બરાબર થશે a પ્લસ બી બાય 2. રેડી? જ્યાં એ અને બીનો સમાંતર મધ્યક છે. એ અને બીનો સમાંતર મધ્યક છે. એટલે સરેરાશ કિંમત પણ તમે અર્થઘટન કરી શકો એ અને બી સંખ્યા વચ્ચેનું. ઓકે, ચાલો નેક્સ્ટ લખી લ્યો એટલું.